ચાલો ફ્રેન્ડ, જય માતાજી। આજે આપણે બનાવીએ વણેલા ગાંઠિયા। 500 ગ્રામ મેં ચણાનો લોટ લીધો છે, ખાવાનો સોડા ખાંડ લીધો છે, અજમા લીધા છે, જરૂર પ્રમાણે 1 ચમચી મીઠું લેવાનું છે, 1 વાટકો પાણી લીધું છે, તેમાં સોડા ખાંડ નાખ્યા છે, તેમાં 4 થી 5 ચમચી જેટલું તેલ નાખ્યું છે। હવે 1 ચમચી ભરીને મીઠું લીધું છે, ચમચીને એ રીતે મિક્સ કરી લઈએ। પાણી સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે લોટ બાંધી લઈએ। પહેલાં થોડાક અજમા નાખી દઈએ, પછી કડક લોટ બાંધવાનો છે, તો આપણે સરસ રીતે લોટ બાંધી લઈએ। આપણો લોટ બંધાઈને રેડી છે। હવે તેમાં સહેજ તેલ નાખી અને લોટને મૂકી દઈએ। આપણો લોટ રેડી છે। આપણે કાચા પપૈયાનો સંભારો રેડી કરી લઈએ। પપૈયું ખમણી લીધું છે। હવે તેમાં નાખશું ખાંડ, જરૂર મુજબ ખાંડ લઈ લઈશું, જરૂર મુજબ મીઠું અને લીંબુના ફૂલ લઈ લઈશું। હવે તેમાં સહેજ કલર એડ કરી દઈશું। ફૂડ્સ કલર લીધો છે, આપણા મરચાં તળાઈને રેડી થઈ ગયા છે। હવે પ્લેટમાં કાઢી લઈએ। સંભારો રેડી છે, ખાટો મીઠો। મરચાં તળાઈ ગયા છે, હવે મીઠું એડ કરી દઈએ। 12 જેવો સંભારો રેડી છે ને આપણો। ચાલો આપણે હવે થોડોક કૂણાવી લઈએ। લોટ એકદમ કૂણો થઈ જાય એટલે એકદમ પોચા રૂ જેવા ગાંઠિયા બનશે। જો આ લોટમાં અને આ લોટમાં કેટલો ફેર છે। આ કૂણવેલો લોટ છે। હવે તેના ગાંઠિયા બનાવશું। ચાલો આપણો લોટ રેડી છે, ગાંઠિયા બનાવી લઈએ। તેની મદદથી ગાંઠિયા બનાવવાના છે। હવે આપણે ધીમા ગેસે ચોળવવાના છે, ફૂલ ગેસ નહીં રાખવાનો। અને આપણે આને ધીમા ગેસે તળી લઈએ। હવે આપણા રેડી છે વણેલા ગાંઠિયા। હવે આપણે આમાં હિંગ વપરાવી લઈએ। રેસીપી કેવી લાગી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટમાં જણાવજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।